નમસ્કાર મિત્રો, આજે આપણે ઇઝી ક્યોર ક્લિનિકમાં આપણી સાથે હાજર છે આપણા આયુર્વેદિક ડૉક્ટર પિનલ ચૌધરી. તો આપણી સાથે એઝ અ ડૉક્ટર જોડાયેલા છે અને આપણા બધા પેશન્ટનું જે ડૉક્ટર કન્સલ્ટેશન છે ડૉક્ટર પિનલ કરે છે. તમારું અમારા ક્લિનિકમાં ખૂબ ખૂબ સ્વાગત છે પિનલજી. થેન્ક યુ સો મચ. આજે તમને અહીંયા બોલાવવા માટેનું ખાસ કારણ એ છે કે અત્યારે જે સિઝન ચેન્જ થઈ છે, જે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે, તો એમાં અમને લોકોને ઘણા બધા કન્ફ્યુઝન છે કે આ સિઝન દરમિયાન શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ, અને જે તમે આયુર્વેદમાં કહો છો એ પ્રમાણે ઋતુચર્યા પ્રમાણે આહાર વિહાર કેવો હોવો જોઈએ. એમાં ડાયટ રિગાર્ડિંગ તો કદાચ હું કહી શકું, પણ બીજું ઘણું બધું તમારી પાસેથી અમને જાણવા મળશે. તો તમે એ અંગે અમને થોડી ડિટેલમાં માહિતી આપશો? હા, અત્યારે ચાલી રહેલું ચોમાસું એટલે કે 4 મહિનાની જે સિઝન હોય છે એમાં એક વાતાવરણ પ્રમાણે આપણું જે પિત્ત હોય છે એ વધે છે અને એની સાથે વાયુ ગોઠવાયેલો હોય છે. તો એ વાયુ અને પિત્ત બંનેનું શમન કરવાનું હોય છે. તો અત્યારે આપણે પિત્તને રિલેટેડ જે દવા થતી હોય એના એવા વોટર આવતા હોય, જે મેડિકેટેડ વોટર હોય, એની મેડિસિન હોય છે, એ આપણે રેગ્યુલર લઈ શકીએ. તો એને રેગ્યુલર યુઝ કરી શકીએ તો એના કારણે જે પિત્ત વધે છે એને આપણે ઓછો કરી શકીએ અને એનાથી થતા જે રોગો હોય છે કે પેટમાં બળતરા, એટલે જેને આપણે અત્યારે કહીએ છીએ કે એસિડિટી, એને આપણે અટકાવી શકીએ છીએ. અને પેટના રોગો જો નહીં થાય તો એના કારણે જે આપણી આગળની હેલ્થ હોય છે એ પ્રોપર રહી શકે છે. બરાબર. હવે તમારા થોડાક આયુર્વેદિક ટર્મ્સ છે એને હું પૂછીશ, કારણ કે મને એનો કદાચ મને નથી ખબર તો કોઈને આન્સર નહીં ખબર હોય. સમન એટલે કે પિત્તનું સમન એટલે પિત્તને ઓછો કરો. બરાબર. અને તમે કઈ ગોટાળે ચડ્યું શું કીધું? એટલે પિત્ત હોય છે એની આજુબાજુ જે વાયુ ભરાયેલો હોય છે, એટલે આપણને એસિડિટી થાય ત્યારે ખાટા એડકાર આવે, જે વાયુના કારણે આવે છે. વાયુ ઉપરની તરફ મૂવમેન્ટ કરે છે, પિત્તની સાથે મૂવમેન્ટ કરે એટલે એ ખાટા આવે છે. બરાબર. ઓકે, બરાબર, ઠીક છે. તો તમે મેડિકેટેડ વોટર કીધું, તો પિત્તના શમન માટે તમે જે સામાન્ય લોકો સમજી શકે એ રીતે થોડું કહો કે એવી કઈ વસ્તુ કરવાથી એમના પિત્તનું શમન થાય અને વ્યક્તિને ખબર કેમ પડે કે મારો પિત્ત વધારે છે, ઓછો છે કે બેલેન્સ છે, અથવા તો એને કોઈ પણ આ સિઝનમાં તકલીફ થાય છે, ભૂખ ઓછી લાગે છે કે પછી પેટ બહુ ભારે લાગે છે, થોડું ખાય અને પેટ ભરાઈ જાય છે, તો આ બધી કઈ વસ્તુની નિશાની છે આયુર્વેદા પ્રમાણે, એ તમે અમને થોડું. અત્યારે વરસાદની સિઝન છે તો ઓબ્વિયસલી વરસાદ હોય ત્યારે આપણે લોકો પેલા ભજીયા ખાતા હોય જેની અંદર આવતા લીલા મરચા, જે આપણા પિત્તને ઓલરેડી બગાડે છે, એના કારણે એ વધે છે. ભજીયા ખાધાના 2 કલાક પછી તમને એવું થશે કે મને ખાટા એડકાર આવે છે, પેટમાં બળે છે, તો એ તમારો પિત્ત વધેલો ગણાય છે. જો એ આફ્ટર 4 કલાક પછી તમને કોઈ પ્રોબ્લેમ ના થાય અને પ્રોપર ભૂખ લાગી જાય તો એ તમારો પિત્ત નોર્મલ છે. તો આ સિઝન પ્રમાણે તમારું બોડી કમ્પ્લીટ તમને રિસ્પોન્સ કરે છે, તો તમારે કોઈ મેડિસિનની આલે જરૂર ના હોય. બરાબર. ઓકે, ઠીક છે. અને એક નોર્મલ પર્સન છે, માની લો કે અમારે ડાયાબિટીસ વાળા પેશન્ટ વધારે છે, તો એ ડાયાબિટીસ વાળા પેશન્ટે આ ઋતુમાં ખાસ શું ધ્યાન રાખવું જોઈએ? અને એવું કોઈ આયુર્વેદિક ચૂર્ણ છે કે એવું કોઈ કાઢો છે કે એવું કોઈ તમે મેડિકેટેડ વોટર કે જે લોકો રેગ્યુલર આ 3 મહિના લે તો એને વાયુના, પિત્તના, કફના જે પ્રોબ્લેમ હોય એને આ 3 મહિના દરમિયાન ન થાય? અત્યારે આ સિઝન પ્રમાણે આપણે જોઈએ તો કે સૂંઠ અને દાણા જે બધાના ઘરમાં અવેલેબલ હોય છે. જ્યારે વાયુ છે એ પિત્તને સાથે લઈને ઉપર આવે છે, તો આપણે પહેલી વાયુની ટ્રીટમેન્ટ કરવાની હોય છે, પછી પિત્તની કરવાની હોય છે. તો આપણે બંનેને સાથે લઈ, સૂંઠ હોય છે જે ઉષ્ણ હોય છે, જે વાયુનું શમન કરશે, દાણા હોય છે જે પિત્ત હોય છે, કોલ્ડ પોટેન્સી વાળા હોય છે, જે પિત્તનું શમન કરશે. તો અત્યારે તમે જે વોટર ઘરે બનાવો છો તેમાં 3 ચપટી જેટલા દાણા, 3 ચપટી જેટલી સૂંઠ અને 1 ચપટી જેટલા દાણા, જેને પ્રોપર રાતે પલાળી સવારે તેને ગરમ થોડું કરી અને માટલામાં ભરી અને તમે આખો દિવસ યુઝ કરો તો આ 3 મંથના જે પ્રોબ્લેમ થતા હોય પિત્ત અને વાયુના કારણે એ નોર્મલી ઓછા થઈ જતા હોય છે. ઓકે, એટલે એવું કરી શકાય કે રાત્રે એ પાણીને ઉકાળી અને પછી સવારે નોર્મલ વોટર સાથે એને ગાળીને મિક્સ કરી અને
આખો દિવસ પછી એને હા, આખો દિવસ તમે એને લઈ શકો. કોન્સન્ટ્રેટેડ બનાવી અને પછી આપણે એને નોર્મલ પાણી સાથે લઈ શકો છો, જે ટેસ્ટને અનુકૂળ તમે બનાવીને ઓફિસ ને એવી જગ્યાએ હો તો હા. તમે એ સાથે બોટલમાં લઈ શકો. બોટલમાં કે સ્ટીલમાં કેરી કરી શકો. તમને એ એટલું પીવામાં થોડું ડિફિકલ્ટ લાગે તો એમાં ખડી સાકર જે બી પિત્તનું શમન કરે છે એ બી તમે થોડી અંદર એડ કરી શકો છો, બરાબર જેના છે. કારણે તમને થોડી એનર્જી મળે અને ડાયાબિટીક વાળા પેશન્ટને કોઈ ખડી સાકરથી કોઈ પ્રોબ્લેમ થાય નહીં એમ. બરાબર. એનું સુગર બી એકદમ મેન્ટેન રહે છે, નોર્મલ નોર્મલ રહે છે. અને ધાન્ય છે કે શાકભાજી છે તો અત્યારે કયા અનાજ ન ખાવા જોઈએ અને શાકભાજી અત્યારે કયા ન ખાવા જોઈએ આયુર્વેદા પ્રમાણે? અત્યારે જોવામાં આવતું કે કોબીજ હમ. જેની અંદર એટલું સ્ટાર એટલે કે સ્ટાર્ચ પ્રમાણ હોય છે, જે તમે એનું સબ્જી બનાવશો તો એના અંદર પાણી નહીં નાખો તો બી પાણી બહાર નીકળશે. બરાબર. તો એવા સબ્જી અત્યારે જરૂર નથી, કેમ કે ઓલરેડી આપણા બોડીમાં પિત્ત વધેલો છે, એની અંદર પાણી નાખશું તો એનું પ્રમાણ વધી જશે અને બરાબર. તમને એ બહાર નીકળવાની કોશિશ કરશે, તો એની સાથે તમને ખાટા એડકાર સાથે પાણી બી બહાર નીકળશે થોડું. બરાબર. એનાથી વાયુ પણ વાયુ વધી વધી શકે કારણ કે કોબીજ ને ફ્લાવર ફ્લાવર છે છે એમાં એમાં ગેસનું ગેસનું વધારે ક્રિએશન બી વધારે રહે છે. બરાબર એના છે. કારણે ફ્લાવર છે, કોબીજ છે, એ અત્યારે અવોઇડ કરી અને કારેલા છે એ તમે લઈ શકો છો. વેલાવાળી જે સબ્જી હોય છે એ તમે લઈ શકો, ગલકા, તુરિયા એ લઈ શકો છો. હા, બરાબર. તો અમે અમારા પેશન્ટને સાચું જ ગાઈડ કરીએ છીએ, તમારી સાથે કન્ફર્મ કરી લીધું. બરાબર. તો એ વસ્તુ છે અને સાથે એક કોમન ક્વેશ્ચન છે દરેક લોકોનો કે આજે લાઈફ એટલી ફાસ્ટ થઈ ગઈ છે કે કોઈની પાસે સૂર્યપ્રકાશમાં બેસવાનો ટાઈમ નથી. તો દરેક વ્યક્તિને આજે વિટામિન D3 હા. અને વિટામિન B12 ની કમી મોસ્ટલી જોવા મળતી હોય છે. તો એવું તમને ખાસ પૂછવા માંગુ છું કે આયુર્વેદામાં એના માટેનું કોઈ એવું ચૂર્ણ કે કોઈ એવી દવા ખરી કે જેનાથી B12 ને ઓછું કરી શકાય? વિટામિન D જેમ કે અત્યારે સૂર્યપ્રકાશ છે જ છે જ નહીં નહીં. તો આપણે સૂર્યપ્રકાશ લઈ નથી લઈ નથી શકવાના. શકતા. તો અત્યારે આ સિચ્યુએશનમાં આપણે શું કરી શકીએ આ બેઉ ડેફિશિયન્સી માટે? અત્યારે 2 વર્ષ આપણે એજ પ્રમાણે કે એજની બી જનરેશન આવે, એના કારણે આપણી ધાતુનો થોડો ક્ષય થાય અને આ સીઝન પ્રમાણે આપણી ધાતુઓ થોડીક નબળી પડે. ઓકે, સોરી તમને ઇન્ટરપ્ટ કરું છું, પણ ધાતુનો ક્ષય એટલે શું એ થોડું ક્લિયર સમજાવો હા. નોર્મલ ભાષામાં. નોર્મલ ભાષામાં એમાં આપણે જેમ લઈએ છીએ તો એમાંથી આપણે મસલ્સ બને છે, હા. બ્લડ બને છે, બરાબર. એ રીતે અલગ અલગ આપણે પ્રોડક્શન એ રીતે આખું થતું હોય, એની ચેનલ હોય છે. બરાબર. તો અત્યારે આપણને જનરલી વીકનેસ થોડી વધારે લાગશે એમ, હા. કે જમ્યા છીએ છતાં એવું લાગશે કે બહાર નથી જવું એ રીતનું. બરાબર. તો આ સીઝન પ્રમાણે એવું હોય છે કે એ ધાતુનો ક્ષય થાય એમ, બરાબર. જે આપણને ઓકે. પ્રોપર મળતો એ નથી મળતો. બરાબર. તો એના કારણે આ સીઝન દરમિયાન જ તમને ખાસ એ રીતનું જોવા મળશે કે B12 ઓછા હોય છે, હા, બરાબર. થાકના કારણે કોઈની આયર્ન ડેફિશિયન્સી બી ઓછી જોવા મળે, હિમોગ્લોબિન બી ઓછું હોય છે. તો એમાં આયુર્વેદિક દરમિયાન એવી ઘણી સારી મેડિસિન છે, જેમ કે એમાં અમ્લકી રસાયણ છે જે આપણને કાયમી હેર માટે ને બધી રીતે ઉપયોગી થાય અને બોડી માટે બી સારું હોય છે. એ રીતે સપ્તામૃત લોહ હોય છે જે આપણા બોડીમાં લોહ તત્વ વધારે છે અને આપણે મોડર્ન મેડિસિન લઈ ના શકીએ અને આ રેગ્યુલર ચાલુ રાખીએ તો આપણે ક્યારે બ્લડની ખામી નથી થતી. ઓકે, તો આ બે વસ્તુથી B12 અને D3 બેઉમાં આ વસ્તુ હા, બંનેમાં. તમે ફરી વખત કહેશો? એક અમલકી રસાયણ હોય છે અને અને બીજું સપ્તામૃત લોહ હોય છે. સપ્તામૃત. એ કોઈ પણ વ્યક્તિ લઈ શકે કોઈ છે? બી રેગ્યુલર લેડીઝ હોય, જેન્ટ્સ હોય છે. બાળકો રેગ્યુલર એને પીપર તરીકે ચૂસવામાં બી તમે લઈ શકો છો એમ. ઓકે, અને લેવાની રીત કઈ હોય છે? એ ચૂર્ણમાં હોય છે? ના, ટેબ્લેટ ફોર્મ જ હોય છે. ટેબ્લેટ ફોર્મ હોય છે. હા. અને કયા સમયે લઈ શકાય? અમ્લકી રસાયણ છે એ તમે રેગ્યુલર ડેલી રાતના 2 ટેબ્લેટ લઈ શકો છો અને મોર્નિંગમાં જેમાં સવારના 2 ટેબ્લેટ લઈ શકો છો. ઓકે, એટલે રાત્રે 2 અને સવારે 2 ઓકે. ટી ટાઈમ, ટી પછી એમ ચા પીધા પછી તમે એને લઈ શકો છો એમ. ઓકે, અને બીજું અને જે સપ્તામૃત લોહ છે એમાં લોહ આવે છે જે આપણે ડાઇજેશન પ્રોપર થવું જોઈએ. તો એને આયર્નનું એના માટે આપણે આફ્ટર ફૂડ આપણામાં જે વિટામિન્સ પીએચ લેવલ બનતું હોય એના કારણે જે આયર્ન છે એ પ્રોપર ડાઇજેસ્ટ થઈ જાય અને એના કારણે આપણે આફ્ટર ફૂડ લેવાની હોય છે 2 ટેબ્લેટ. ઓકે, જે રસાયણ સપ્તામૃત લોહ છે સપ્તામૂલો એ તમારે લેવાનું છે જમ્યા પછી 15-20 15-20 મિનિટ. 15-20 મિનિટ પછી.
એના કારણે કેટલી માત્રામાં લેવાનું? બે ટેબ્લેટ ચાલુ બે રાખવાનું છે. ટેબ્લેટ. હા, ઓકે. ઓલરેડી તમે 3 મંથ લો છો તો ઓલરેડી તમારું જે B12 હોય છે એ કમ્પ્લીટ 1 વર્ષ સુધી કમ્પ્લીટ રહે છે એમ. ઓકે. હવે સાથે અમારા ડાયાબિટીસના પેશન્ટ માટે એવી કોઈક હેલ્ધી ટિપ્સ આપો કે એવું કોઈ તમારું ડાયાબિટીસ માટેનું કોઈ એવી દવા હોય કે જે ઘણા લોકોને ફાસ્ટિંગ વધારે આવતું હોય, ઘણા લોકોને જમ્યા પછીનું વધારે આવતું હોય, ઘણા લોકોને એવું હોય કે જસ્ટ હજી સ્ટાર્ટ જ થયું છે, બહુ વધારે નથી, તો એવું કોઈ ચૂર્ણ કે એવું કંઈ ખરું કે જે લેવાથી એમનું ધીરે ધીરે શુગર લેવલ ઘટતું આવે? એમાં વિજય ક્ષાર ચૂર્ણ બી હોય છે, મામી જવા બી હોય છે અને જાંબુ હોય છે. એ ત્રણેય હોય છે જેને આપણે હજુ સ્ટાર્ટિંગ ફેઝ હોય તો આપણે એમાંથી કોઈ વસ્તુ એક ચોઈસ કરી અને એને રેગ્યુલર ડેલી આપી શકતા હોય છે. પણ જો એ થોડું વધારે હોય તો આપણે એને ત્રણેયને રેગ્યુલર કે કયા ડોઝમાં કેટલા ટાઈમ એ રીતે સેટ કરીએ તો એનું નોર્મલ આવી શકે છે. ઓકે, બરાબર છે. અને એક બીજો ક્વેશ્ચન તમને પૂછવાનો રહી ગયો, બીજા આગળના ક્વેશ્ચન સાથે કનેક્ટેડ છે કે વેજીટેરિયન લોકોમાં તો B12 ને એની કમી હોય જ છે, બટ નોન વેજીટેરિયનમાં પણ આજકાલ B12 ની ડેફિશિયન્સી જોવા મળે છે. તો આનું કોઈક ખાસ કારણ કે એવું શું કામ થતું હોય છે ને એનું કોઈ જે તમે અગાઉ કીધું એ જ વસ્તુ નોન વેજ વાળા લોકો પણ એ જ કરી શકે? એ તમે થોડું એમાં નોન વેજ વાળાને બી બોડી તો બધાની સેમ હોય, એ લોકોને બી પિત્ત તો આ સીઝન પ્રમાણે રહેતો હોય અને ઓલરેડી કે જે નોનવેજ બનાવે છે એ પ્રોપર કુક નથી કરતા અને પ્રોપર કુક ના થાય એટલે એની પોટેન્સી ઉષ્ણ તો હોય જ, એટલે કે હોટ પોટેન્સી તો હોય જ છે, પણ એ વધારે હોટ થાય છે. એના કારણે જે આપણે બ્લડમાં એને પ્રોપર વેમાં જતું નથી અને એનું સર્ક્યુલેશન બી નથી બનાવતું, તો એ યુઝલ બી નથી થતું, તો એનું B12 બનતું બી નથી એમ. એના કારણે જે નોનવેજ ખાતા હોય છે એ લોકોમાં બી આ રોગ જોવા મળતો હોય છે, ડેફિશિયન્સી. તો એવું કહી શકાય કે નોન વેજીટેરિયન લોકોનું જે નોનવેજ બનાવવાની રીત છે એ બરાબર નથી, એને કારણે એના ફૂડમાંથી પ્રોપર મળતું નથી, B12 મળતું નથી, રાઈટ? ઓકે, થેન્ક યુ સો મચ. આગળ પણ હજી અમને ઘણા બધા ક્વેશ્ચન ભવિષ્યમાં આવશે, ત્યારે આપણે આગળ ડિસ્કસ કરીશું. અને અત્યારની સિઝન પ્રમાણે તમે જે ઋતુચર્યા અને આહાર વિહાર કીધા છે, આશા રાખું કે આપણા દરેક મિત્રોને અનુકૂળ થાય, યુઝફુલ થાય અને એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરે અને આગળ આપણને ફીડબેક પણ આપે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ડૉક્ટર પ્રિનલ. થેન્ક યુ.